ભારતના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સ્વચ્છોત્સવની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। સ્વચ્છતાના આગ્રહી એવા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાથી સ્વચ્છતા અભિયાન આદરવામાં આવ્યું હતું, જેમાં વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્લ, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, મેયર પિંકી સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, સ્થાનિક કોર્પોરેટરો અને સફાઈ કર્મીઓ ઉપસ્થિત રહીને સ્વચ્છતા અભિયાન આદર્યું હતું અને તમામે વડોદરાને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે કાર્ય કરવાના શપથ લીધા હતા। ત્યારબાદ ગાંધીનગર ગૃહ વિસ્તારથી સાફ સફાઈ હાથ ધરી હતી। તમામે હાથમાં ઝાડુ લઈને સફાઈ કરી એકઠો કરેલ કચરો ગાડીમાં ભર્યો હતો। સમાજના તમામ ઘડવૈયાઓને અને આંતરમાળખાકીય સુવિધાઓ ઊભી કરનારા તમામ તજજ્ઞો, કારીગરો તમામને વિશ્વકર્મા જયંતિની ખૂબ ખૂબ શુભકામના। સાથે સાથે આજે વિશ્વ નેતા અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 75મા જન્મદિન નિમિત્તે જ્યારે અનેક પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે, ત્યારે કોઈ પસંદ આપવા માધ્યમથી તેઓને વડોદરા વતી અભિનંદન। સાથે સાથે મહાત્મા ગાંધીજીનું તેમના આદર્શ વિચારોનું કોઈ સાર હોય તો તે પણ 1942ની ગોલમેજ પરિષદમાં જ્યારે ગાંધીજીએ એવું કહ્યું કે અમે રામ રાજ્ય લાવ્યું, તે રામ રાજ્યનું પહેલું પગથિયું તે સ્વચ્છતા હતું। આપણા પરમ પાર્ટીએ ગુજરાતના પનોતા ગુજરાતી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે દેશના વડાપ્રધાન થયા ત્યારે સૌથી પહેલા એમને જો કોઈ એક વિષયને હાથ લગાવ્યો જે વિષય હાથમાં છે તે સ્વચ્છ ભારત વિષય। આજે 17મી સપ્ટેમ્બરથી લઈ અને 2જી ઓક્ટોબર અને 2જી ઓક્ટોબરથી લઈને 31 ઓક્ટોબર આમ સ્વચ્છોત્સવ નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર શહેરના વિવિધ વિભાગોમાં વિવિધ કાર્યક્રમોના આયોજન કરી અને સ્વચ્છતાની એક મુહિમ ચલાવવામાં આવશે। આગામી સમયમાં આ કાયમી ધોરણે આ રીતેની સફાઈ થાય અને વડોદરા શહેરને સ્વચ્છ, સુંદર અને લોકોને સ્વચ્છતાના માર્ગે સ્વાસ્થ્ય અપાઈ શકીએ તે દિશામાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે કાર્યક્રમનું સ્વચ્છોત્સવનું આજરોજ શુભારંભ કરવામાં આવ્યું। જુબેલી બાગની સામેના વિસ્તારમાં જે આપણું માર્કેટ છે ત્યાંથી સફાઈ કરી અને આ સ્વચ્છોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો। આભાર। આવનારા દિવસોમાં વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં વોર્ડ ઓફિસો દ્વારા કર્મચારીઓ દ્વારા લોકોને સાથે રાખી અને વડોદરા શહેરની સ્વચ્છતામાં કેવી રીતે ઉમેરો થાય અને સૌ પોતાનું યોગદાન આપે એ રીતની કાર્યવાહી કરવામાં આવશે। હું વડોદરા શહેરના તમામ નગરજનોને અપીલ કરું છું કે આવનારા 15 દિવસમાં નહીં પણ આવનારા દિવસોમાં સ્વચ્છતાને પોતાનો સ્વભાવ બનાવી અને આપણું શહેર કેવી રીતે સ્વચ્છ બને અને આપણે સ્વચ્છતામાં કેવી રીતે આગળ આવીએ એ રીતે સૌ સહયોગ કરી અને આ સ્વચ્છતા ઝુંબેશને આગળ વધારશું। માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસથી લઈને 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા 2025 પખવાડિયા તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવી રહ્યું છે। નિર્ભર ગુજરાત 2.0 અંતર્ગત આ સ્વચ્છતા ડ્રાઈવ વધુ વ્યાપક બને એ માટે આ ડ્રાઈવને 31 ઓક્ટોબર સુધી એક્સટેન્ડ કરવામાં આવે છે। સ્વચ્છોત્સવ તરીકે જ્યારે સફાઈ અભિયાનને ઉજવી રહ્યા છે ત્યારે આ વખતે સ્વચ્છતા અભિયાનના મુખ્યત્વે 4 આધાર બિંદુઓ છે, જેમાં પહેલું છે ભાગીદારી થકી સ્વચ્છતા, એટલે કે જ્યાં સુધી સ્વચ્છતામાં વડોદરાનું જનજન જોડાય નહીં, ખાસ કરીને નાના બાળકો, યુવાનો, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશન, ધાર્મિક સંસ્થાઓ, સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર, આ બધા અને મીડિયાના મિત્રોના માર્કેટિંગ દ્વારા તમામ લોકો આ સ્વચ્છતાને એક વ્યાપક જન આંદોલનમાં પરિવર્તિત કરી લોકોના સ્વભાવ, લોકોના આદત, લોકોની લાઇફસ્ટાઇલમાં ચેન્જ આવે, જેથી કરી અને વડોદરા શહેર વધુ સ્વચ્છ, વધુ હેલ્ધી બને એ દિશામાં કાર્ય થવાનું છે। આનાથી વડોદરાવાસીઓને એક સારો મેસેજ આપવા માંગે છે કે આ સ્વચ્છતા ફક્ત બીએમસીનો એક જવાબદારી નથી, તમામ પદાધિકારીઓ, અધિકારીઓ સાથે મળી સિવિલ સોસાયટી સાથે મળીને કામગીરી કરવાનું છે। બીએમસી તો તમે ગંદકી કરશો તેને સાફ તો કરશે જ, પણ અમે વિનંતી કરીએ છીએ કે વડોદરાવાસી તમે બિહેવિયરલ ચેન્જમાં તમારે સ્વચ્છતા રાખવું જોઈએ। જાહેર જગ્યામાં ગંદકી ના કરો, જાહેર જગ્યામાં ગંદકી કરે તો પ્રક્રિયા પણ હાથ ધરીશું, પણ પહેલા ગંદકી પ્રક્રિયા કરતા સમય આપીશું। તમારે માનસિકતા બદલવાની, જાહેર જગ્યામાં ગંદકી ના ફેલાવવા માટે અને અમે જાહેર જગ્યામાં
ક્લીનિંગ કરવા કરતા આપણે ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમને પણ સજ્જ કરીશું, બીટ ટુ બીટ ક્લિનિંગને પણ સજ્જ કરીશું અને રાત્રિ સફાઈ માટે 2 વાર સફાઈનું પણ કાર્યક્રમ પ્લાનિંગ કરી રહ્યા છે. સિસ્ટમ સજ્જ કરીશું કે આવનારા દિવસોમાં તમામ જગ્યામાં પબ્લિક પ્લેસીસને અલગ અલગ રેજિસ્ટ્રેશન હોસ્પિટલ પબ્લિક પ્લેસીસ આ બધાને અમે સાફ કરવાના છે. મીડિયાના મિત્રોને પણ અમે વિનંતી કરી છે આ મેસેજ સારી રીતે પબ્લિકમાં લઈ જશું, જેથી કરીને વડોદરાવાસીઓ પણ આપણે સાથે જોડી શકીએ અને 25 સપ્ટેમ્બરના રોજ 5 લાખ વડોદરાવાસીઓ એકસાથ ફિલ્ડમાં ઉતરીને આ સિટીને સફાઈ કરવાનું છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.